હેલો મિત્રો નમસ્કાર। અમેરિકાએ ભારત પર 50% ટેરિફ છે એ લાદી દીધો છે। એક સમયના નરેન્દ્ર મોદીના ખાસ મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ આજે મોદીના દુશ્મન ભારતના દુશ્મન તરીકે છે એ વર્તન કરી રહ્યા છે। તો શા માટે આ 50% ટેરિફ છે એ ભારત પર નાખવામાં આવ્યો છે? શું તેના કારણે ભારતમાં મંદી આવશે? શું તેના કારણે ગુજરાતમાં હીરા ઉદ્યોગ છે, કાપડ ઉદ્યોગ છે, તેમાં મંદી આવશે? ઓલરેડી છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં હીરા ઉદ્યોગમાં છે એ મંદીનો માહોલ છે। તો આ જેમ તેમ ચાલી રહેલા હીરા ઉદ્યોગ પર આ ટેરિફના કારણે શું અસર થશે? તો એક સમય ભારતના મિત્ર મોદીના મિત્ર અચાનક તો એવું શું થઈ ગયું જેનાથી ડોનાલ્ડ ટ્રમ્પ છે એનો પિત્તો જાય છે અને ભારત પર 25% 50% ટેરિફ છે એ લગાવવા લાગ્યા છે। તો ટેરિફ લાગવાનું કારણ શું છે? આ ટેરિફનો મતલબ શું છે? ટેરિફ લાગ્યા બાદ ગુજરાત અને ભારતમાં તેની શું અસર થવાની છે? શું હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગમાં મંદી આવશે? લોકો બેરોજગાર થશે? સુરતના શું હાલત થશે? આ દરેક વાત પર આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરવી છે। અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતું છે તેના સરળ ભાષામાં સમજાવતા હોય છે। આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો। તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારી એક લાઇક કરવી, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે। વિડીયોની શરૂઆત કરીએ। જ્યાં આગળ આપણે ઇન્ટ્રોમાં વાતચીત કરીએ, દરેક વસ્તુને સમજવા માટે ટેરિફને સમજવું જરૂરી છે। ટેરિફનો સામાન્ય મતલબ છે કે વેરો। ભારત દેશની કોઈ પણ ચીજ વસ્તુ છે અમેરિકા અથવા અન્ય કોઈ પણ દેશમાં જાય છે તો એ વસ્તુ પર ત્યાંની સરકાર છે એ ટેરિફ કે વેરો છે એ લગાવે છે। ઉદાહરણ તરીકે ભારતમાં બની રહેલી 100 રૂપિયાની ચોકલેટ અમેરિકામાં જાય છે તો અમેરિકામાં એ માર્કેટમાં વેચાય એ પહેલા જ અમેરિકન સરકાર એમાં 50% ટેરિફ છે એ લગાવી દે તો એ ચોકલેટ છે 150 રૂપિયાની થઈ જશે। એટલે આ ચોકલેટમાંથી અમેરિકાની સરકારે 50% નફો છે કે અમારા દેશમાં તમને વેચવા દેવા માટે તમારે 50% કે 50 રૂપિયા એ ચોકલેટના છે એ સરકારને ચૂકવવા પડશે। જેનાથી અમેરિકામાં જે વિદેશી વસ્તુઓ મળી રહી છે એ દરેક વિદેશી વસ્તુઓ મોંઘી થશે। તો એ ચોકલેટ લોકો ખરીદશે નહીં કે 100 રૂપિયાની ચોકલેટ મળી રહી હતી હવે 150 રૂપિયાની મળી રહી છે। આ બંને દેશની સરકારના ઝઘડામાં આમ જનતા છે એ શા માટે પરેશાન થાય? એ ચોકલેટની ડિમાન્ડ છે એ ઘટે, જેની અસર જે કંપની ભારતમાં એ ચોકલેટ બનાવી રહી છે તેના પર અસર થાય। તો આ રીતે દરેક ચીજ વસ્તુ પર, દરેક ઉદ્યોગો પર આ રીતે ટેરિફની અસર છે એ થતી હોય છે। તો આ ટેરિફનો સામાન્ય મતલબ છે એ વેરો, એ કર। અને પૂરા વિશ્વમાં દરેક દેશો છે એકબીજા દેશો પર નિર્ભર હોય છે। અમુક વસ્તુ ભારતના વાતાવરણ પ્રમાણે ભારતની ખેતીમાં છે એ ઉત્પાદન ન થતું હોય તો એ વસ્તુ વિદેશમાંથી ભારતમાં આવતી હોય અને ભારતને જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે જે ભારતમાં થતી નથી એ વસ્તુ છે એ અમેરિકા કે ચાઇના કે પાકિસ્તાન કે જાપાન અન્ય જે વિદેશ માંથી વસ્તુઓ છે કે ચીજ વસ્તુઓ છે જે ભારતને જરૂર છે એ આવતી હોય છે। એટલે આ રીતે દરેક દેશો આયાત નિકાસ છે કે વેપાર છે એ કરતી હોય છે અને જે દેશો વ્યાપાર કરતા હોય છે એ વ્યાપારની જે ટીટી થતી હોય છે, જ્યારે સાઇન થતી હોય છે તો એ સમયે એ ટેરિફ, એ કર, એ વેરો છે સારા સંબંધ હોવાથી જ એ ટ્રીટી થતી હોય છે। મોદી છે અમેરિકા જતા હોય છે, અમેરિકન રાષ્ટ્રપતિ છે ઇન્ડિયામાં આવતા હોય છે તો એ સમયે ઘણા બધા વેપારની ડીલો છે એ થતી હોય છે અને બંને દેશના સારા સંબંધના કારણે બંને દેશ વચ્ચે છે એ વેપાર થતો હોય છે, બંને દેશને ફાયદો થતો હોય છે। પરંતુ જ્યારે સંબંધ બગડે છે અને બાદમાં જે આ કર કે વેરો કે ટેરિફ લગાવવામાં આવે છે ત્યારે એ દેશોને નુકસાન થતું હોય છે। તો આ સામાન્ય રીતે ટેરિફનો મતલબ તમને હવે ઉદાહરણ સાથે છે સમજાવ્યો છે, તમને સમજાઈ ગયો છે। હવે આ ટેરિફ છે શા માટે ટ્રમ્પ ભારત પર લગાવી રહ્યા છે? એક સમયે નરેન્દ્ર મોદીના ખાસ મિત્ર એવા ડોનાલ્ડ ટ્રમ્પ, તેની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ અમેરિકામાં જે ગુજરાતીઓ વસે છે, ભારતીયો વસે છે એ લોકોને ડોનાલ્ડ ટ્રમ્પને છે એ જીતાડવા માટે, ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રસાર માટે છે એ ત્યાં અમેરિકા છે એ ગયા હતા અને ડોનાલ્ડ ટ્રમ્પને પણ
ભારતમાં, ગુજરાતમાં, અમદાવાદમાં તેડાવ્યા હતા અને મારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ કહીને છે એ બોલાવ્યા હતા. એ જ ડોનાલ્ડ ટ્રમ્પ છે હાલ ભારત પર હાવી થઈ રહ્યા છે. એનું મુખ્ય કારણ શું છે? ભારત અને પાકિસ્તાન વચ્ચેના જે સંબંધો, જે પાકિસ્તાનના આતંકવાદીઓએ ભારત પર જે નિર્દોષ યાત્રિકો પર હુમલો કર્યો અને બાદમાં ભારત સરકારે કે ભારત આર્મીએ જે જવાબમાં પાકિસ્તાનના આતંકવાદીઓના કેમ્પને તોડ્યા, પાકિસ્તાનના આતંકવાદીઓને ઠાર કર્યા અને જે બંને દેશો વચ્ચે એક યુદ્ધ જેવો માહોલ થઈ ગયો. બસ યુદ્ધ ચાલુ જ થઈ ગયું. બંને દેશ એકબીજા પર હુમલાઓ છે એ કરી રહ્યા હતા. બોર્ડરના દરેક ગામડાઓ છે એ ખાલી કરાવી લેવામાં આવ્યા હતા. તો એ યુદ્ધ જેવી સ્થિતિ. એ સમયે ડોનાલ્ડ ટ્રમ્પ છે એવું ટ્વીટ કરે છે કે બંને દેશ સાથે છે ખૂબ જ ચર્ચા વિચારણા બાદ છે બંનેને માંડ છે એ મનાવવામાં આવ્યા અને બંને દેશ છે યુદ્ધ વિરામ કરવા માટે છે એ રાજી થઈ ગયા છે કે યુદ્ધને હવે અમે ઊભા રાખી દઈએ છીએ, અમે હવે એકબીજા દેશ પર હુમલો કરશું નહીં. તો ડોનાલ્ડ ટ્રમ્પે પૂરા વિશ્વમાં એવો મેસેજ આપે છે કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ છે એ મેં રોકાયું છે. બંને દેશના વડાઓ સાથે મેં વાતચીત કરી છે. હવે યુદ્ધ તો વિરામ થઈ ગયું. બાદમાં ભારત સરકાર કે નરેન્દ્ર મોદી છે એના દ્વારા એવું કહેવામાં આવે છે કે કોઈના દ્વારા છે એ યુદ્ધ વિરામ કરાવવામાં આવ્યો નથી, અમે ખુદ છે એ યુદ્ધ વિરામ કર્યું છે. અને ડોનાલ્ડ ટ્રમ્પનો છે તો જાય છે કે તમારે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લઈને ડોનાલ્ડ ટ્રમ્પે જ આ યુદ્ધ વિરામ કરાવ્યું છે. ભારત પાકિસ્તાન બંને વચ્ચે શાંતિની વાત છે એ ડોનાલ્ડ ટ્રમ્પ છે એ લઈને આવ્યા અને યુદ્ધ વિરામ કરાવ્યું. પરંતુ ભારત સરકાર કે મોદી સરકાર છે કોઈના પર જીવવા માંગતી નથી, કોઈના હાથે રહેવા માંગતી નથી અને ભારત ખુદ છે એ યુદ્ધ વિરામ કર્યાનું કહે છે. અને ડોનાલ્ડ ટ્રમ્પ છે એ પોતાના પર કાબુ ગુમાવે છે. 25% ટેરિફ છે એ લગાવી દે છે અને પાકિસ્તાનને છે હેલ્પ કરે છે, જે ભારતનો દુશ્મન છે, જેની સાથે આ લડાઈ હતી. અને એ બંને વચ્ચે છે સમજાવટની જે ગેરસમજ જે પણ વાત બની છે તો એવા ભારતના દુશ્મન પાકિસ્તાનને મદદ કરે છે. તેના પર ટેરિફ છે એ ખૂબ ઓછો અથવા નહિવત લગાવે છે અને ભારતને ફટકો લગાવે છે. 25% બાદ 50% ટેરિફ લગાવી દે છે. અને રીઝન કંઈક એવું પણ જણાવે છે કે રશિયા સાથે જે તમે તેલ ખરીદી રહ્યા છો, ગેસ ખરીદી રહ્યા છો, એ તમે ત્યાંથી ન ખરીદો. એક સમયે અમેરિકાએ જ ભારતને કહ્યું હતું તમે છે તેલ રશિયા પાસેથી ખરીદો. એટલે પૂરા વિશ્વને અમેરિકા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ છે, હું કહું એમ જ થવું જોઈએ. પેલા તમે મુસ્લિમ દેશ પાસેથી તેલ ખરીદી રહ્યા હતા તો એ સમયે અમેરિકાએ એવું કહ્યું કે એની સાથે તમે તેલનો વ્યાપાર ન કરો, તેની પાસેથી તેલ ન લો, તમે રશિયા પાસેથી લો. તો એ સમયે અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના સંબંધ સારા હતા તો ભારત છે ત્યાંથી ખરીદે છે. અને હવે રશિયા સાથે એના સંબંધ ખરાબ થયા છે. યુક્રેન અને રશિયાનું યુદ્ધ પણ હું રોકાવીશ એવું એને તેના પ્રસારમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું. તેને ટ્રાય પણ કરી પરંતુ એ સમજૂતી થઈ શકી નહીં. પુતિન મારા મિત્ર છે, યુક્રેનના રાષ્ટ્રપતિ, રશિયાના રાષ્ટ્રપતિ બંનેને સાથે મુલાકાત કરે છે, સમજૂતી કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ સમજૂતીમાં નિષ્ફળ જાય છે. રશિયા સમજતું નથી, યુક્રેન પણ સમજતું નથી અને રશિયા સાથેનો સંબંધ છે ફરીથી ડોનાલ્ડ ટ્રમ્પ છે એ બગાડે છે. ડોનાલ્ડ ટ્રમ્પનું કે અમેરિકાનું એવું માનવું પહેલેથી રહ્યું છે કે અમે કહીએ એ રીતે વિશ્વ ચાલવું જોઈએ, અમે કોઈ યુદ્ધ છે એ રોકાવા માંગીએ તો યુદ્ધ ઊભું રહી જવું જોઈએ. પરંતુ રશિયા અને યુક્રેનનું યુદ્ધ છે તેનાથી ન રોકાયું. ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ છે એ રોકાયું પરંતુ તેને રોક્યું એવું સાબિત છે એ થયું નહીં. તેના માટે ભારત પર ટેરિફ લગાવ્યો અને એ જ રીઝન છે કે રશિયા સાથે તમે જે તેલનો વ્યાપાર કરો છો એ ન કરો. તો ભારત એ તેલનો વ્યાપાર બંધ કરતો નથી. અમેરિકાને સબક શીખવવા માટે અત્યાર સુધી આ અમેરિકાના ટેરિફના ડરના કારણે વિશ્વના 100 દેશો છે અમેરિકાથી ડરી ગયા છે અને 5 દેશો છે એ અમેરિકા સામે ઝૂક્યા નથી. એમાંનો એક ભારત દેશ છે કે ચાઇના છે. તો અમેરિકાને જવાબ આપવા માટે અમેરિકાથી ન ડરી અજીત ડોભાલ છે એ રશિયા જઈ રહ્યા છે અને નરેન્દ્ર મોદી 6 વર્ષ બાદ ચાઇનામાં
ચાઇનાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છે અને ભારત એવું પણ કહે છે કે ચાઇના પણ રશિયા પાસેથી તેલ લે છે, તો તમે તેના પર ટેરિફ કેમ નથી લગાવતા? કેમ કે અગાઉ અમેરિકાએ ટ્રાય કરી લીધી છે, ચાઇના પર ટેરિફ લગાવ્યું, પરંતુ ચાઇનાએ તો જવાબમાં કે આની તૈયારી તો અમે 2018 થી કરી લીધી છે કે અમેરિકા એક સમયે અમે પ્રગતિના પંથે છું, એ અમારી પ્રગતિ અમેરિકા જોઈ નહીં શકે અને અમારા પર આવા ટેરિફ લગાવશે તો ચાઇના છે. જો અમેરિકા 50% ટેરિફ લગાવે તો ચાઇના પણ 50% કે 70% ટેરિફ લગાવે છે. તો ટેરિફનો સામનો અને ટેરિફનો જવાબ છે એ ચાઇનાએ અગાઉ છે અમેરિકાને આપ્યો, માટે હાલ એને ભારતને જ ડરાવવાનો પ્રયત્ન કર્યો, ચાઇનાનો ચાળો છે એ કર્યો નહીં. અને અમેરિકા ખુદ રશિયા પાસેથી તેલ લઈ રહ્યું છે, તો એવો પ્રશ્ન પણ અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પને પ્રેસ કોન્ફરન્સમાં છે એક પત્રકારે પૂછ્યો કે શું અમેરિકા ભારતને રશિયા પાસેથી તેલ લેવાની ના પાડી રહ્યું છે, તો અમેરિકા ખુદ શું રશિયા પાસેથી તેલ નથી ખરીદી રહ્યું? તો ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે હું તપાસ કરીશ ને બાદમાં તમને માહિતી આપીશ. શું આ દેશના રાષ્ટ્રપતિને ખ્યાલ નથી કે એનું તેલ કે ગેસ ક્યાંથી આવી રહ્યું છે? એટલે આ રીતે જો અમેરિકાની તમે વાહવાહી કરો છો, કોઈ પણ દેશો સાથે ઝઘડાઓ થાય છે, યુદ્ધ જેવી સ્થિતિ છે, તો ત્યાં હાથ ઉપર રાખવા માટે બંને દેશ સાથે સમજાવટ કરાવવાનો પ્રયત્ન કરતા હોય છે અને વિશ્વને એવો મેસેજ આપવાનો પ્રયત્ન કરતા હોય છે કે જો અમારાથી દરેક દેશો કંટ્રોલમાં છે, અમે ધારીએ તે કરી શકીએ છીએ, પરંતુ આ 5 દેશો છે અમેરિકા સામે છે ઝૂક્યા નથી. તેનો જડબાતોડ જવાબ છે એ ચાઇના છે, ભારત છે એ આપી રહ્યા છે. હવે આ ટેરિફની અસર છે ભારતમાં કે ગુજરાતના કાપડ ઉદ્યોગ કે હીરા ઉદ્યોગ પર કેટલી થશે તેની વાતચીત કરીએ તો જે વિશ્લેષકોનું કહેવું છે કે અમેરિકાના 50% ટેરિફના કારણે સુરતનો જે એમ્બ્રોડરી કે કાપડ ઉદ્યોગ છે તેના પર થોડી અસર છે એ થશે, પરંતુ પૂરો મંદીનો માહોલ નહીં થાય, કેમ કે ભારત બીજા ઘણા બધા દેશો સાથે છે વેપાર કરે છે. અમારી માટે મુખ્ય ફાયદો કે ભારતે યુકે સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે કર્યા છે, જેનાથી ત્યાં પણ વેપાર ખુલ્યો છે. એટલે આ રીતે ભારત સરકાર અન્ય દેશો સાથે વ્યાપારના દરવાજા ખોલી રહ્યું છે, માટે અમેરિકાના આ ટેરિફના કારણે થોડી અસર છે એ થવાની છે, કેમ કે અમારી પાસે સ્ટોક છે, હવે તેના પર ટેરિફ લાગે છે. અમારી પાસે જે સ્ટોક છે અને એ ઓર્ડરો છે આ ટેરિફના લાગવાથી કેન્સલ થશે, એટલે જે માલ છે, જે ઓર્ડર છે એ નહીં વેચાય, એનો વેપાર નહીં થાય, થોડીક તકલીફ પડશે, થોડાક ટાઈમ માટે મંદીનો માહોલ રહેશે, પરંતુ ધીરે ધીરે અન્ય દેશો સાથે જે વ્યાપારના દરવાજા ભારત સરકારે ખોલ્યા છે એ ડીલો કરી છે, જેના કારણે બધું સેટલ થઈ જશે એવું સુરતનો કાપડ ઉદ્યોગના વ્યાપારીઓ છે એ કહી રહ્યા છે. સાથે હીરા ઉદ્યોગની વાત કરીએ તો હીરા ઉદ્યોગ છેલ્લા 3 વર્ષથી છે એ મંદીનો માહોલ છે એ વેઠી રહ્યું છે, અને ઉપરથી આ ડોનાલ્ડ ટ્રમ્પનો 25 થી 50% જે ટેરિફ લાગ્યો છે એના કારણે હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ તો છે જ, અને આ ટેરિફના કારણે થોડી વધારે મંદી છે એ થઈ શકે છે, પરંતુ હીરા ઉદ્યોગ છે ઉપરથી ધડાંગ લઈને પડે એ રીતની કોઈ અસર છે થવાની નથી. એક સામટો હીરા ઉદ્યોગ છે ઠપ થઈ જશે, લોકો બેરોજગાર થઈ જશે એવું કશું થવાનું નથી, કેમ કે ઓલરેડી છેલ્લા 3 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે, એટલે થોડીક વધારે અસર થઈ શકે, બાદમાં છે એ સેટલ થઈ જશે, કેમ કે હીરા ઉદ્યોગ પણ અન્ય દેશો સાથે પણ હીરાનું જે પ્રોડક્ટ બને છે, જે ઝવેરાત બને છે, એ ઝવેરાત અન્ય દેશોમાં પણ તેનો વેપાર થાય છે, જેના કારણે આ મંદી છે એ થોડીક વધારે લંબાઈ શકે છે. એટલે આ અસર ગુજરાતના કાપડ અને હીરા ઉદ્યોગ પર આ અમેરિકાના ટેરિફના કારણે છે એ થઈ શકે છે. વાત 2005ની પણ કરવી છે, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જે હાલ 2025માં ભારતના વડાપ્રધાન છે, અને આ ઘટના છે એ બની છે, ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદી એના ખાસ મિત્ર એના પર 50% ટેરિફ લગાવ્યો છે. તો એ સમયે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી 2005માં હતા, એ સમયે નરેન્દ્ર મોદીના એ સમયે ગુજરાતના મુખ્યમંત્રીના છે વિઝા કેન્સલ અમેરિકાએ કર્યા હતા. એ વાતનું દુઃખ નરેન્દ્ર મોદીને હજે પણ ખુશી રહ્યું છે કે મારી જિંદગીની આ એક પળ છે એ ખૂબ દુઃખદ હતી કે હું મુખ્યમંત્રી હતો અને હું મારા પોતાના કામથી નહીં પરંતુ
મારા રાજ્યના કે મારા દેશના કામથી છે એ ત્યાં જઈ રહ્યો હતો અને મારા વિઝા કેન્સલ થયા. એક સમય એવો આવશે કે ભારતના વિઝા મેળવવા માટે લોકો લાઈન લગાવીને બેઠા છે અને એ સમય હવે બસ આવી જ ગયો છે એવું વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ કહી રહ્યા છે. 2005ના સમયમાં જે તેની સાથે વિઝા કેન્સલ કર્યા અમેરિકાએ એનો જવાબ આપવાનો સમય હવે આવી ગયો છે. ભારત, ચીન અને રશિયા અમેરિકા સામે લડવા માટે એક થઈ રહ્યા છે. અજીત ડોભાલ છે એ રશિયાના પ્રવાસે જઈ રહ્યા છે. નરેન્દ્ર મોદી જે સરહદી વિસ્તારના ચાઇના સાથેના ખરાબ સંબંધોને છે એ ભૂલી અને અમેરિકાના ટેરિફના જવાબ માટે છે, ચાઇના સાથે સંબંધ સુધારવા માટે છે, એ 6 વર્ષ બાદ નરેન્દ્ર મોદી ચાઇના જઈ રહ્યા છે. જોવાનું રહેશે ટેરિફનો જવાબ નરેન્દ્ર મોદી છે, ચાઇના છે, રશિયા છે સાથે મળીને અમેરિકાને કેવો આપે છે, એની અસર શું ભારત પર થાય છે. આના પર તમારું શું કહેવું છે? તમારા વિચારો જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.